જય શ્રી કૃષ્ણ દાયરાને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, કેમ છો બધા? મજામાં? મોડો વ્લોગ થાય છે. હા, 8:30 થઈ ગયા હે ને આપણે હે ને ભાઈ આજ ડૂસો હારવો તો જરીક હોલ સાફ જો હોલ આપણે હે ને સાફ કરી નાખ્યો હે. આમાં ઘણો લબાસ હતો. જો આ પેટ્યું ને બધું અહીં પડ્યું હતું, અહીં ખાણ હતું, માંડવીની ગુણ હતી, તેલના ડબ્બા હતા, એ બધું સાફ કરી નાખ્યો. આ કપાસિયાની ઘરની ગુણીમાં જવા દીધી ઓહરીમાં, તેલના ડબ્બા બાયણે મૂકી દીધા, ભીખુભાઈના છે એ. બાકી આપણે પેટ્યું નહીં મૂકી દીધું હે. એ અટાણે જો આ સોખો કર્યો તો કરી નાખ્યો. કોથરો હતો એના વીટલા બધા ઓહરીમાં મૂકી આવ્યા ને હવે હે ને ડૂસો હારવો હે. તાલપત્રી હે ને એક બાજુ કરી આવ્યા. આજ જે હરાય એ હારી ને કાલે એવું થઈ છે કે વરસાદ જેવું નથી તો મજૂર મૂલી કહી લે હું ને હારી લે હું વધીએ એ બાયણે પસવાડે નાખ દે હું. બાકી એના ઓલમાં આપણે આજ ડૂસો હારવાનો હે. તો હાલો જો હે ને આ સીપીઓ જોડાવી લઈએ અને અમે ભારી ભરતા થાય તો એ સીપીઓ જોડાવીને આવે પછી સીપીઓથી હારી એવું હે. તો હાલો હવે મંડી હારવા. હાલો ભાઈ, ટાઈમ થયો હે 10:30. ચા પાણી પી લીધા તે પછી આપણે એક ફેરો નાખી દીધો. બીજો ભરવા આવ્યા નહીં એટલે 6-7 ભારીઓ ભરી હાથ ભરી વડી હાથ ભરી ચા દઈ એમ તો ઘણો એટલે આપણે ચા પીધો ને પેલા 4 ફેરા નાખી દીધા. 5 ફેરા હાર્યા. હાથ ભારી ભરીને જાય એમને જોઈ અહીંથી આ બીજી તાલપત્રી આ બાજુ ઢાકલ હતી, એક બાજુનો ખૂણો લઈ લીધો હે. તો એ ખૂંદેલો બહુ છે ને, ખૂંદેલો બહુ હે. જાજો આમ ઓછો ના થાય એવું હે. ને મામા માથે હવે હે ને ઠલવતા જાય ને અમે ભાર્યું દેતા જાય ને અહીંયા ભરતા જાય ને અમે ભાર્યું માથે મૂકતા જાય બાંધી એવું હે ને. હાલો આજ તો ડૂસો જ હારવાનો હે. આ વરસાદ ના આવે ત્યાં સુધી. આજ શું થાય હજી એવું અટાણ છે નહીં, પણ એવું કંઈ હે નહીં. બપોર પછી શું થાય એવું હે. હાલો મંડી હારવા, વહેલારો ખૂટે. હાલો ભાઈ, ટાઈમ થયો હે 12:15 અને આપણે કેટલા 7 ફેરા અમે નાખી દીધા હે. હાથ ભરીને હાથ ફેર. હા, હાથ ભરીને 7 ફેરા એટલો ભર દીધો હે. હજી તો મલક ડૂસો હે. મલક છે આ ભરાતા અડધો વધીએ ડૂસો કા અડધો જાજો ડૂસો. હા, એ તો પસવાડે નાખી દે. આવું પરવા હે ને ખડ બહુ હોય થોડો. એમાં એવું હતું હોલ ભર્યો હતો ને પસવાડે નાખ્યો હતો. સેલે થોડોક ઘટાડો આવ્યો હતો. પછી ખડ બહુ હોય ઠંડુ તે અવાજ એટલો હે ને એટલો પસવાડે નાખ દેવો વધે. હા, હેડામ ચાડી દેજો દવા. હેડામ માર દઈ દવા. દાંતણે લઈને જવા પણ જ નહીં. હવે તો ડૂસો ભણો હે. ઓહો, એટલે પરવાય હતો. અમે દઈ દીધો ને. હા, પરવા તો વેસીએ નહીં ખાતો ને. અમારે ઓલો વેસ નહીં ખાવ પડે પરવારી તો માંડવાનો તો વેસી નાખ્યો. ઘડીક નો ખાતા નથી. ડૂસો તો હવારે મલક પરવાય વેસી નહીં ખાતો એમ હે ને. હાલો હવે હે ને માંડવાનો વેસો ઈ 2 ખટારા ને હા 2 ખટારા થયો. પરાણા તો માંડવાનો ઈ વેસી નહીં ખાવ ને. હવે હે ને અહીંનો તો હજી આપણે દેખી નહીં કે અહીંને આ ખેતર 20 વીઘાના જ અમારે 4-5 ખટારા તો અહીંનો જ થાય. ડૂસો તો બહુ જ થાય. હા, આ પંખો અહીંયા રાખ્યો હતો તો એ તો પવન આવે ગરમ ગરમી તો થાય. પતરા તપે ને. હાલો હવે હે ને હાથ પગ મોઢું થઈ લઈ. હા, ફૂઈ કરે રોટલા પછી પાયું શાક નાખ્યું અમે ડૂસો કર્યો ને. હાલો હવે હે ને રોટલા થઈ જાય તો જમી લઈ. હા, હવે પછી આજ તો ભૂખ લાગે ને. હવે બપોરા કરવા હાલો ને આ હીરાવતા હોય ને કોઈ વારો ના આવે.
ઈ તો ગરમા ગરમ આમ રોટલી ઉતરે એવી તો ખાઈ જાય તો ઈ મારે વાઈટ જોવી પડે કે હવે કઈ સડી ખાઈ ગયા ને તીકણી અમારા ખવાય નકર રોટલી નો મેળ આવે આપણે ઉગાડ ના થાય રોટલી હતા ખાઈ પાસી આસી જોઈ ઈ તો એમ જ જોઈ આસી જ જોઈ કાગર જેવી હોય તો ખાઈ રોટલી પપ્પા વાત કરવી હા હાલો હવે હેલે હાથ પગ ધોઈને બપોરા કરી લઈ હાલો બપોરા કરવા હાલો ટાઈમ થઈ ગયો હવે 4:15 ને અમે છે ને 3 વાગે ઉઠી અને ડૂસો ખાવા ગયા હતા તો બે ફેરા ફર્યા ને તો આદર ને ગાજવા મેળો ને એવું થવા ગયું પાછી કાલપતિ ઢાંકી દીધી પાછા જે ઢાંકી દીધો હે પાછા એમને ઢાંકી ઢૂંબીને મૂકી દીધો ભાવડો હેતી એકતા મનમાં રહીએ હા. પછી જો વધારે વરસાદ આવવાનું હોય તો પવન એ વધારે આવે એટલે વેલી ગુંજ કરી નાખીએ અમે ઢાંકી દીધો હું વરસાદ કઈ હવે કાલ હારીએ કાલ હારીએ વળી સવારમાં વારો લે સાંજે 4 વાગ્યાથી હવે ગાજવીજ ચાલુ થઈ જાય એટલે બંધ કાલ સવારમાં ચાલુ ક્યાં ટીનો ફોન હતો ક્યાં સાગરનો જહા પર અટાણે વરસાદ ચાલુ છે ઈ કે અમારે ચાલુ છે કેવો ખે તમારે હું કે ના વળી મને એમ થાય કે તું મોકલી તો હતી ડૂસો પાછો ઢાંકી દીધો ઈ કે ના તો આજ લગભગ નહીં આવે આમ જાય છે કે પોર બાજુ નીમણો જાય આનું નક્કી ના નક્કી ના કહેવાય. એમ બેન હાલો હવે ચા પાણી પી લઈએ. ચા પાણી એવું પી લઈએ. કરીએ ને. ઈ અહીંયા હજી ભરલ છે તે અંદર નાખવો છે એમાં છે હાથ ભાત ફરી તો કાંઈ નહીં હોય સવારમાં આદત છે. વળી કાંઈ સવારમાં કાલ મંડાઈ સવારમાં મંડાઈ જા બપોર થાય તો ભરાઈ જાય જાય. હા, કાલ બપોર થાય તો કાલ બપોર થાય તો ભરાઈ જા એ તો કાલ આખો દી ભરી હા. હે? અમે હમણાં જો ખેતી થવા નથી સામ નાખવાના અને ધાબળો આપવાનો ને એ ખાતર કરવાનું એ તો હમણાં થવા નથી તો દસાન કરી લે. એક નામ થાય ને એક નામ હજી આ થાય નહીં નક્કી નથી આ યુદ્ધનું એક નામ નથી ના ઓલી રીલ્સ જોઈ હતી પાકિસ્તાન વાળાની કે તમારે મીડિયા વાળાને સમજાવો નહીં એમ કે 36 કલાકમાં પાકિસ્તાનને સફાઈ કરી નાખી 72 કલાકમાં કરી નાખી કે અમે દવા દીધી હૈકી ગુતા નથી પણ એને ભાઈ તો ના હુઆ એ તો એમાં ના કરતા બધું હે ને હવે ચા પી લઈ એ તો યુદ્ધ ને એ તો થાય આપણે ચા પી લઈને આપણે પછી આપણે રૂસો નાખી હાલો ભાઈ ટાઈમ થયા 5 ને આપણે હે ને ભાઈ આજ નાસ્તામાં હે ને કેરીયું હે આ ફઈ હે ને આઈડી ની ફેરી પડી ગઈ છે. આપણા આંબાને મુહૂર્ત તી કર્યું ફઈ કહેતા ના એની મોરી આને હે ને મોરી ના ખાય ગી આ ઓલે રૂસડા વાળી હોય ને એટલે સુહીને ખાવાની હોય બહુ ખાટો હે આપણામાં પણ આમ પાકે તો અહીં તો બહુ મીઠો એમ એવો હે અને આ બેનની કેરી હે આ કાચી બરોડવાની કાચી ખાઈ પણ એટલી ખાટી ના લાગે ખાવાની મજા આવે. જેમ ચીપડું મીઠું ખાતા હોય ને એની હોય હું હે હાલો નાસ્તો કરી લઈ કેરીનો હા હાલો જો અમે કેરીઓ ખાતા હતા તો મહેમાન આવી ગયા જય શ્રી કૃષ્ણ બેન તમારી જ કેરી હું ખાઉં હા જો તમારે કીની ખાવી ખાટી હે મેકુ ખરી ગયું તી તેડી હોય ભાઈ એ તો બસ કઈ ના ખાવી હવે તારો વારો આવ્યો ને ઘેર આવ્યા તમે હે હે તું હું હે હાલો નાસ્તો કરી લઈ હલો વાગી ગયા હે હા બધું આગળ બેન ને
અને આ ભાઈ છે ને ઘૂઘરા ટાણે પૂગી ગયો ઘેરે બપોરી નતા ખાધા થી ઘૂઘરા ટાણે આ ભાઈ પૂગી ગયા હે એ તું હોય માસી કરી દીધા હતા જો આને ઘૂઘરા એ તું નીરુ તો બેન એ આ વાળી સટકી એક પેંડા સેવાય ખાવા ની આવ્યા નહીં આના હોય ભાઈ આ સટકી આપે છે સેવ નહોતી, ડુંગળી નહોતી, આ મેથી અને ભાજી નહોતી. એ ઓલાને ખબર હતી ને જીગરને તે કઈ ના થઈ ગયો તે આને ભાઈને કીધું ઈ કે ઘૂઘરાવાળો આવે આ રાયડું નાખીને પૂગી ગયો ના ખવાય એટલા દીકરા ઓકી મરીએ માગે મેં ક્યાં તુલસી ડીશું કાઢી પેલા. હાલો હવે હે ને આપણે નાસ્તો કરી લઈ ક્યાં ઓલી બેન હજુ ખાવામાં બીજી હું જાય ઘૂઘરો દીધી જ મને. ઈ બેન અમારે સસ્તું હોય 20 રૂપિયા ચાલે, આ મૂકી દે મોહિનભાઈ કે જા આ તારા હાલો માલ નાસ્તો કરી લઈ ખીચડી અમારે હે ને વાહિના નાખ દઈ કે હું જોવાનું બાકી છે ને હે તો હાલો પેલા નાસ્તો કરી લઈ હાલો ભાઈ ટાઈમ થયો હોય 9 ને આપણે હે ને દૂધ દેવા તો કાયમ મારો જ વારો આવે સાંજે એમ જીતા એનો જ વારો હોય સાંજે તો મારો જ વારો હોય એટલે દૂધ ધીરે પી ધીરે આવ્યા ને જો પેડા ખાવા હા, હા. ઘર તો પાસ થઈ ગયો ને ભરત તો પેડા ખાવા આવ્યા હતા છતાં પછી હે ને ગયા અમે 3 ભીખું ગયેલી હતી એક ડોવાની હતી એમાં એક રાજુભાઈ નથવાય ભેગા એને અથવાય એક કરી દીધી હતી કે એક ટાઈમ દોવી જ પડે એ ચાલો અમારે જઈને ભીન દોવી હતી જીરીક આવ્યા હતા ઘડીક વાર બેઠા હતા પછી અમે ગયા પછી એક વડી ભીન દોઈ તીખીની આગળ નાવા મેં કીરા રોટલા ને પછી ફી નાવા ગયા દૂધ દેવા ગયા પછી ઉનાવા ગઈ ને પછી જો આ દૂધ દઈને આવ્યા પછી ગેર પાણી કર્યા ને હવે આપણે હાવ થઈ ગયા ફ્રી કાલ કદાચ ડીસો હારવાનું નહીં થાય હજી ના એમ પાડે. કહે છે કે આ આગળ છે કે એકાદો દી જાળવી જાય ના. આજે જો ઢાંકી લીધો ને કઈ આવ્યું કંઈ નહીં ના આવ્યું પણ કાલ એમ હતું કે નહીં આવે ને હાંજે ટૂંકું પછી પવન ને વરસાદ સાટા એમ તો આવ્યા હતા નામી નામી રેણું આવી ગયું હતું મેં હાલતા થઈ પછી ગયા હતા. જો હારીને પછી કદાચ આવે તો ભેગો પવન આવે પેલા હતા પછી એને ઢાંકીતા હગીને ત્યાં ઘણી તો એ માન ઢાંકું માન ઢાંકી આજે નહોતો. પવન હતો તો ઓલો વરસાદ આવવાનો હોય તો વધારે પવન હોય તો પછી ઢકાય નહીં એટલે ઢાંકીને 2 ફેરા ફેર્યા બપોર કરી મૂકી દીધો કાલ લગભગ નહીં હારી પરમ દિવસ જોવાય કેવું હોય તો ઘણી ઉખેરવું નહીં એક તો માન ઢાંકી વળી ઉખેરવું તો કાલનો વિચાર વિચારવું ને પછી જોવું પરમ બીજું કંઈ થાય નહીં આમાં કામ એમ છે હાલો હે ને આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર